કિરીટભાઈ, હા બોલો કેમ છે? બસ સારું છે. શું તકલીફ થતી હતી તમને? મને તકલીફ આ કેરના દુખાવો થતો હતું. હા અચાનક પડી ગયો, પછી એમઆરઆઈ કરાવ્યું. હા એમઆરઆઈ કરાવ્યું પછી એમાં લખેલું હતું કે L4 ને 5 ની કે નસ નસ દબાય. દબાય છે. હા. કેટલા ટાઈમથી તકલીફ હતી આ તમને? આ તકલીફ હતી લગભગ 8-10 મહિનાથી. 8-10 મહિનાથી. દુખાવો ક્યાં થતો હતો તમને? ક્યારે અહીં બાજુમાં કમરથી પગમાં નીચે પેઇન પગમાં આવતું હતું? સાઈડમાં આખા પગમાં પેઇન આખા પેનમાં. કેટલો ટાઈમ ઊભા રહી શકતા હતા એ ટાઈમે? શરૂઆતમાં તો હું 5 મિનિટ માંડ ઉભો રહી શકું છું. પછી દુખાવો ચાલુ થઈ જાય? પછી દુખાવો નીચે બેસી જવું પડે. બેસી જવું પડે. હા. આપણે અહીંયા 4 વખત સારવાર કરી, અને હા. ચોથી સારવાર છે. ચોથી. હવે કેવું છે તમને બેસવામાં, ઊભા રહેવામાં? હવે રેડી થઈ ગયું આમ. રેડી થઈ ગયું. પેલા ડોક્ટરે શું કીધું હતું આનું? દવા આપતા હતા? ડોક્ટર કે દવા ચાલુ રાખવી પડે 6 મહિના. 6 મહિના ચાલુ રાખવી હા. પડશે. દવા લીધી હતી તમે આના માટે? ના પછી લીધી હતી થોડીક, મહિનો પછી બંધ કરી નાખી. કે અનુકૂળ ન આવી? ના અનુકૂળ આવી. આપણે કોઈથી દવા કેવું આપ્યું હતું તમને? ના અહીં કઈ નથી આવ્યું. દવા વગર જ સારું થઈ ગયું? દવા વગર. અત્યારે કોઈ દવા ચાલુ છે તમારે? ના અત્યારે દવા ચાલુ નથી. હવે કામ શું કરવાનું થાય તમારે? વચન વાળું કેવું કરવાનું થતું હોય? ના અત્યારે તો ઓછું કામ. ઓછું જ થાય છે. ઓછું. પણ હવે કઈ તકલીફ કેવું થાય? દુખાવો થાય પગમાં ને એમાં કઈ તકલીફ ના પડે છે? પગમાં એવી કઈ તકલીફ નહીં. કઈ તકલીફ કઈ નથી થતી. તકલીફ નહીં. તો આવી સારવાર કરવી જોઈએ? ના ના સાચી વાત, આવી સારવાર કરવી જોઈએ. હું આવ્યો ને 175 કિલોમીટર થી આવું. હા, તમારે સુરેન્દ્રનગર રહેવાનું. સુરેન્દ્રનગર થી. લાગે છે ઓપરેશન કરાવવું પડશે? ના ના હવે કઈ ના. હવે બધું રેડી થઈ ગયું? રેડી થઈ. આમ જોઈએ ને તો તમને શું હતું કે MRI ના રિપોર્ટ પ્રમાણે ચોથા ને પાંચમા મણકામાં ગાદી તમારી બહાર આવી ગઈ હતી. બરાબર. કઈક વજન ઉચકાવાઈ ગયો હોય કે પડી ગયા હોય, આંચકો આવી ગયો. આંચકો આવી ગયો હતો. એના કારણે ગાદી બહાર આવી અને નસને દબાઈ દીધી. બરાબર. દબાઈ દીધું એટલે આખા પગમાં તમને જે ઊભા રહેવામાં તકલીફ પડતી હતી, ચાલવામાં જે તકલીફ પડતી હતી ને એના કારણે થતું હતું. આપણે શું કર્યું કે આપણે બોન સેટિંગ થેરાપી, આ થેરાપી થી જ આપણે નસને છૂટી પાડવાનું કામ કર્યું. નસ છૂટી પડી એટલે તમને દુખાવો બધો દૂર થયો. પણ હવે જો આપણે આમાં આમાં કસરત ચાલુ રાખીએ, શરીરના સ્નાયુ એટલે કરોડરજ્જુના જે સ્નાયુ હોય એને મજબૂત રાખીએ અને કસરત કરીએ તો ક્યારેય ભવિષ્યમાં આવી તકલીફ ઊભી થાય નહીં. તો આ સારવાર કરવી જોઈએ? ના કરવી જોઈએ સારવાર. દવા લેવા કરતા સારવાર સારી. કોઈ નુકસાન તો નહીં? ના નુકસાન નહીં. આપણી સારવારથી કોઈ આડઅસર કેવું ના કોઈ કઈ વસ્તુ નહીં. કઈ થયું નથી? કઈ નથી. દવા કેવું અત્યારે ચાલુ છે તમારે? ના અત્યારે દવા બંધ છે. કોઈ દવા ચાલુ કોઈ નથી? ચાલુ. તોય હવે સારું છે? હા સારું, 80-90% ફેર પડી. 90% ફરક પડી ગયો. આજની સારવાર કરીએ? હા.